રાજકોટ યાર્ડમાં મચ્છરોનો ત્રાસ યથાવત છે। 10 મહિના પહેલા વેપારીઓના વિરોધના પગલે યાર્ડ પાસે આવેલ આજી નદીમાંથી જળકુંભી દૂર કરવાની કામગીરી કરાઈ હતી, પરંતુ આજે પરિસ્થિતિ ફરી યથાવત થઈ ગઈ છે। ફરી યાર્ડમાં મચ્છરોનું સામ્રાજ્ય ફેલાયું છે। બેડી ગામ અને બેડી માર્કેટ યાર્ડમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે। પશુઓ પણ પરેશાન થઈ ગયા છે। પશુઓને મચ્છરદાનીમાં રાખવા પડે છે, ત્યારે અહીંના લોકો કાયમી મચ્છરોના નિકાલની માંગ કરી રહ્યા છે। आज मुद्दे વધુ જાણકારી સાથે સંવાદદાતા રહીમ લાખાણી જોડાઈ ગયા છે। રહીમ, મચ્છરોનો ઉપદ્રવ એ બીમારીનું કારણ બને છે અને બીજી બાજુ ગંદકીનું પણ એક કારણ છે જેનાથી મચ્છર થાય છે, અને આ બંને કામમાં તંત્ર અત્યારે નિષ્ફળ। ચોક્કસપણે દિવ્યા, જે રીતના વાત કરી તો હું સીધા દ્રશ્યો બતાડીશ કે જે મચ્છરોનો ઉપદ્રવ થાય છે તેનું કારણ શું છે। આમ જોઈ શકાય છે આ ગાંડી વેલ છે, જળકુંભી છે, પરંતુ સામે જે છે આજી ડેમ 2 આવેલો છે તે પણ દ્રશ્યોમાં નથી દેખાતો ને ચારે બાજુ જ આ વેલ છે તે નજરે આવી રહી છે। આ જ વેલ કારણ બન્યું હતું ગત ફેબ્રુઆરી માસમાં, જેના કારણે વેપારીઓએ રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ કારણોસર જે કહી શકાય ચક્કાજામના દ્રશ્યો પણ ત્યારે સર્જાણા હતા અને પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો અને સુરતથી તાત્કાલિક તાબડતોબ મશીનો પણ મંગાવવામાં આવ્યા હતા આ વેલને દૂર કરવા, પરંતુ આ સ્થિતિ ગત વર્ષ કરતાં આ વર્ષે વધારે વકરી છે। થોડું ઘણું પાણી દેખાતું હતું તે પણ પાણી અત્યારે દેખાતું નથી। આના જ કારણે અત્યારથી લોકો છે તે પરેશાન છે। બેડી ગામના 1000થી વધુ પશુઓ છે તેને મચ્છરદાનીમાં રાખવા પડે તેવી સ્થિતિ છે। આસપાસના 3 થી 4 ગામ લોકો છે તે પરેશાન છે। બીજી બાજુ દિવ્યા વાત કરું તો યાર્ડની અંદર રાત્રિના જે મજૂરો કામ કરતા હોય તેઓ પણ અત્યારથી પરેશાન છે। રાત્રિના મચ્છરોના કારણે વહેલા મજૂરી બંધ કરીને જવું પડે તેવી સ્થિતિ સર્જાય છે। આપણી સાથે યાર્ડના અતુલભાઈ છે, તેમની સાથે વાત કરશું। અતુલભાઈ, શું કહેશો, જે રીતના ગત વર્ષે જે પરિસ્થિતિ હતી ગત વર્ષ કરતાં આ વર્ષે વધારે વકરી છે ને અત્યારથી જ મચ્છરોનો ઉપદ્રવ દેખાઈ રહ્યો છે, શું કહો છો? છેલ્લા 2 વર્ષથી વધુ પડતા વરસાદના કારણે આજી 2 ડેમ ફૂલ પાણીથી ભરેલો હોય છે અને આખા રાજકોટનું ગંદુ પાણી આજી 2માં ઠલવવામાં આવે છે। ગંદા પાણીના હિસાબે આપણે જોઈ શકીએ છીએ કે આ વેલ જે ઉત્પન્ન થાય છે એમાં મચ્છરનો વધુ પ્રમાણે રાત્રિના સમયે બહાર નીકળે છે અને આખા એરિયાને 4 થી 5 કિલોમીટર સુધીના આખા એરિયાને બાનમાં લે છે અને રાત્રિના 6 વાગ્યાથી લગાડીને 8 વાગ્યા સુધી આસપાસના વિસ્તારમાં રહેવું પણ મુશ્કેલ છે। એટલે આ વહેલી તકે આનો નિકાલ થાય એવું અમે ઈચ્છીએ છીએ। ગત વર્ષે જ્યારે આનું આંદોલન કરવામાં આવ્યું ત્યારે લાઠીચાર્જ કરી અને મુખ્યમંત્રીને પણ અહીંયા હવાઈ નિરીક્ષણ કરવા માટે આ સ્થળ ઉપર આવવું પડ્યું હતું। ત્યારબાદ એને સુરતથી મશીન મગાવી અને વેલ કાઢવાના પ્રયાસો પણ કરેલા, પરંતુ એમાં સફળતા મળેલ નહીં। આ વર્ષે રાજકોટ મહાનગરપાલિકાએ મશીન વસાવવાની જે વાત કરે છે, પરંતુ અત્યાર સુધીમાં હજી મશીન રાજકોટ માર્કેટિંગ યાર્ડ પાસે હજી પહોંચ્યા નથી। વહેલી તકે આવે અને આ વેલને કાઢી અને મચ્છરનો જે ઉપદ્રવ થાય છે એને અટકાવવામાં આવે તો સારું, કારણ કે આ મચ્છરથી ઘણા પ્રકારના મજૂરોને અને આજુબાજુના વિસ્તારમાં રહેતા નાગરિકોને ઘણા રોગો પણ થાય છે। અને આપણે જોઈ શકીએ છીએ કે ડેમમાં અત્યારે કોઈ પણ પ્રકારની ઉપર પાણી દેખાતું જ નથી। આવડી મોટી વેલ થાય છે ને વેલના હિસાબે મચ્છર ઉત્પન્ન થાય છે, સ્વાભાવિક રીતે છે। મચ્છરને દૂર કરવા માટે આ વેલને પહેલાં કાઢવી પડે। વેલ કાઢશે તો જ આ જે છે એ સક્સેસ થશે, બાકી કોઈ પણ વસ્તુ સક્સેસ થવાની નથી। દિવ્યા, ચોક્કસપણે હું દ્રશ્યો દેખાડીશ। 5 કિલોમીટર સુધી આ ગાંડી વેલ છે તે પથરાઈ ગઈ છે। આ વિસ્તાર એવો છે કે ગત વર્ષે આ વિસ્તાર એકદમ ખાલી હતો, પાણી દેખાતું હતું, પરંતુ આ વર્ષની પરિસ્થિતિ એવી છે કે ચારે બાજુ આ ગાંડી વેલના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સંદેશ ન્યૂઝે રાત્રિ દરમિયાન બેડી ગામના લોકોની વ્યથા પણ સાંભળી હતી। જે પશુપાલકો છે તેને રાત ઉજાગરા કરવો પડે છે, મચ્છરોને ભગાડવા માટે, ધુવાડા માટે થઈને રાત્રિને આખું જાગવું પડે છે, તમામ પશુઓને મચ્છરદાનીની અંદર રાખવા પડે છે, તેવી પરિસ્થિતિ છે અત્યારે બેડી ગામની જોવા મળી રહી છે। એટલે કહી શકાય દિવ્યા, જે રીતના જે ગાંડી વેલ છે તેને દૂર કરવા મશીનરી ખરીદી કરવાની વાત આવે છે, પરંતુ આ એક મશીનથી સાફ થાય તેવી પરિસ્થિતિ જ નથી, કારણ કે ગત વર્ષે સુરતથી મશીનરી આવી હતી છતાં પણ આ જ પરિસ્થિતિ છે ને અત્યારે પણ લોકો પરેશાન થઈ રહ્યા છે। ત્યારે કાયમી નિકાલ ક્યારે આવશે? ગત વર્ષે આખો વિસ્તાર છે તેને ડિઝાસ્ટર એક્ટ હેઠળ જાહેર કરવામાં આવ્યો હતો કે આ ગાંડી વેલ દૂર કરવામાં આવશે, પરંતુ હજી સુધી દૂર પણ નથી કરવામાં આવી। જી દિવ્યા, આભાર રહીમ જાણકારી બદલ।